90 દિવસમાં બહોળી આવક અને સુલતાનપુરના વિજયભાઈ ગોંડલિયાની સકટેટી ખેતી બની છે પ્રગતિનું પ્રતીક। ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે દરેડી રોડ ઉપર આવેલા મારુતિ ફાર્મ પર પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવતી સકટેટીની ખેતી આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। કુલ 70 વીઘા જમીન ધરાવતા વિજયભાઈએ ખેતીને આધુનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક આયોજન અને સ્વ માર્કેટિંગ સાથે જોડીને એક સફળ મોડેલ ઊભું કર્યું છે। વિજયભાઈ દ્વારા 3.5 વીઘા જમીનમાં કોપર કવર આધારિત ખેતી પદ્ધતિથી 64ની જાળી વડે સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે। ઓક્ટોબર મહિનામાં વાવેલી ટેટી માત્ર 90 દિવસના ઉત્પાદન માટે તૈયાર થઈ ગઈ છે। સામાન્ય રીતે એક વીઘે 150 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે, પરંતુ વિજયભાઈને 400 થી 450 મણ જેટલું ઉત્કૃષ્ટ ઉત્પાદન મળ્યું છે, જે ખેતી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। ટેટીની ખેતીમાં એક વીઘે અંદાજે 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે હાલ બજારમાં ટેટીને રિટેલ ભાવ 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો છે। આ પાકને ઓછું પાણી જરૂરી હોવાથી પાણી બચત સાથે વધુ ઉત્પાદન શક્ય બને છે। દવા, ફૂગ નિયંત્રણ, ફ્લાવરિંગ સમયે સ્પ્રે જેવી પ્રક્રિયાઓ જરૂરી હોવા છતાં જો ખેડૂત જાગૃત અને આયોજનબંધ હોય તો આ ખેતી ખૂબ જ લાભદાયક સાબિત થાય છે। વિજયભાઈ ગોંડલિયાએ ખેતી સાથે માર્કેટિંગ પણ જાતે જ સંભાળ્યું હતું। મારુતિ ફાર્મ ખાતે રિટેલ વેચાણ સાથે 10 કિલોના પેકિંગમાં ટેટીનો પુરવઠો રાજકોટ, ગોંડલ, અમદાવાદ, સુરત અને જૂનાગઢ જેવા શહેરોમાં કરવામાં આવ્યો હતો। પરિણામે સુલતાનપુર પંથકમાં વિજયભાઈની ટેટી આજે ગુણવત્તા અને વિશ્વસનીયતાની ઓળખ બની છે। વિજયભાઈએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં વાવેલી ટેટીનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું। અત્યારે સમગ્ર વેચાણ પૂર્ણ થઈ ગયું છે। આજે સારી આવક પ્રાપ્ત થઈ છે। આવતા વર્ષે વધુ વીઘામાં ટેટીનું વાવેતર કરવાની તૈયારી પણ તેમણે વ્યક્ત કરી હતી। ટેટી ઉપરાંત તેઓ મરચા, તુરિયા, દૂધી જેવી શાકભાજીની ખેતી કરીને સતત આવકનું મજબૂત મોડલ વિકસાવી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂતોની ખેતી સાબિત કરે છે કે જો ખેડૂત આધુનિક ટેકનોલોજી અને યોગ્ય પાક પસંદગી, વૈજ્ઞાનિક પદ્ધતિ અને યોગ્ય માર્કેટિંગ અપનાવે તો ખેતી માત્ર જીવન નિર્વાહ નહીં પરંતુ સમૃદ્ધિ વિકાસનું મજબૂત સાધન બની શકે છે। જેકે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। ગામ સુલતાનપુર, વિજયભાઈ ગોંડલિયા। મારો મોબાઈલ નંબર છે 9871955265। આજે અમે ટેટીનું વાવેતર કરીએ છીએ 2-3 વર્ષ થયા, અને ટેટીનું મારે અત્યારે અંદાજિત 3.5 વીઘાનું વાવેતર હતું, અને એમનું ઉત્પાદન વીઘે 150 થી 150 મણની આજુબાજુ હોય, પણ મારે 3.5 વીઘાનું 400 થી 450 મણનું ઉત્પાદન આવ્યું છે। અને અમે બધું અહીંયાથી જ રિટેલ કરેલું છે। નજીકના સિટીમાં મતલબમાં કે રાજકોટ છે, ગોંડલ છે, જૂનાગઢ, અમદાવાદ, સુરત, ત્યાં બધી અમે અમારી રીતે જ પેકિંગ 10 કિલોનું બોક્સ કરીને જ મોકલતા, અને અહીંયાથી પણ વાડીએથી પણ અમારું રિટેલ ચાલુ છે। અને એનું ખેતી કરવામાં આમ ટેટીની ખેતી સારી છે, અને ઉત્પાદનય સારું છે। ખર્ચાળ છે થોડુંક, પણ આમ ખેતીમાં સારું કહેવાય બીજા ઉત્પાદન માટે કરતાં। એટલે વાવેતર જે કોઈ ખેડૂતને કરવું હોય તો કરી શકે। ખર્ચાળું છે એમ અંદાજિત ખર્ચો વીઘે એનો 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો આવે, પણ બીજી ખેતી કરતાં ટૂંકમાં માર્કેટિંગ તમે કરી શકો એમ હોય તો આ ખેતી કરવામાં કાંઈ વાંધો નથી। અને પાછળથી અમારે પાછું ઘીચોડાનું અને તરબૂચનું વાવેતર છે, અને તરબૂચ 1.5 મહિના પછી ચાલુ થાય, અને અમારું ટેટીનું વાવેતર 11મા મહિનાનું હતું વાવેતર, અને તરબૂચનું વાવેતર છે અમારું 14 જાન્યુઆરી। એટલે એ 1.5 મહિનાની આસપાસ પાછું એનું પણ પ્રોડક્શન ચાલુ થઈ જાય। આ રીતનું અમારું બધું વાવેતર છે, અને અમે જાતે જ ટૂંકમાં આનું માર્કેટિંગ ને બધો માલનો સપ્લાય કરીએ છીએ। ઘઉંનું વાવેતર છે એમાંય એ જ છે, મરચાંનું વાવેતરમાં એમાંય એમ છે। એટલે અમારું બધું રિટેલ જાજુ અહીંયાથી જ છે વાડીનું। ખેડૂતને શું મેસેજ દેવા માંગો? ખેડૂતને મેસેજ એવો દેવાનો છે કે જે કોઈ જાગૃત ખેડૂત હોય ને જેને કોઈને ખેતી કરવી હોય તો આ ખેતી કરવામાં સફળતા સારી એવી મળે છે। ખર્ચાળ છે અને થોડીક અટપટી ખેતી છે, પણ ટૂંકમાં ખેતી કરો તો તમને આમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે। અત્યારે ટોટલ કેટલા 17 વીઘામાં શું વાવેતર? 17 વીઘામાં બધું મારો 3.5 વીઘાનો બ્લોક છે બધા। એમાં 3.5 વીઘામાં ટેટી હતી, 3.5 વીઘામાં ઘઉં છે, 3.5 વીઘામાં તુરિયા અને ટૂંકમાં દૂધીનું વાવેતર છે, 3.5 વીઘાનું મરચીનું છે, અને 3.5 વીઘાનું તરબૂચનું વાવેતર છે। બરોબર। ટેટીનું વીઘે કેટલું ઉત્પાદન? વીઘે ટેટીમાં 150 મણથી 200 મણ સુધી થાય છે, પણ એ તો પછી હવામાન ઉપર આધાર હોય, પણ 150 મણની આજુબાજુ તો ટેટીનું ઉત્પાદન વીઘે રહે જ છે। પછી રિટેલમાં કેવું ભાવ વેચવાનું? રિટેલમાં અમે 35 થી 40 રૂપિયાનું કિલો રિટેલ વેચતા હોય છે। પછી પહોંચાડતા હોય તો એના એ પ્રમાણે ભાવ હોય, અને 10 કિલોનું પેકિંગ કરીએ છીએ અમે બોક્સ સાથે જ।
ઓકે